ભાવનગર શહેરની મધ્યમાં આવેલી જહાંગીર મિલ વર્ષોથી બંધ હાલતમાં છે ત્યારે જહાંગીર મિલની ફરતે આવેલી દિવાલ જર્જરિત થતી જાય છે ત્યારે જહાંગીર મિલની દિવાલ ધરાશાયી થતા રસ્તા ઉપર કાટમાળ પડ્યો હતો। જહાંગીર મિલની દિવાલનો કાટમાળ રસ્તા ઉપર પડતા લોકોના જીવ સાથે ચેડા થતા હોવાનો આક્ષેપ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ કર્યો છે। મહાનગરપાલિકા દ્વારા કોઈ કાળજી લેવામાં નહીં આવતી હોવાને કારણે આજે મોટી જાનહાનિ થતા રહી ગઈ હોવાનું જણાવ્યું હતું। રસ્તા વચ્ચે પડેલા કાટમાળને કારણે રાહદારીઓને ચાલવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। मरी गयु की खबर नहीं हमें अंदर વાઘાણી પૂર્વ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ। પ્રકાશભાઈ શું બનાવ છે? મારે આ રોડ ઉપરથી પસાર થવું એક મોટો ધડાકો થયો। મેં પાછું જોયું તો એક મોટી દિવાલ પડી ગઈ અને ભાવનગરમાં હજારો હું એવું માનું છું જર્જરિત મકાનો છે, દિવાલો છે, છતાં કોર્પોરેશનના શાસકો અધિકારી ઉતારતા નથી। શા માટે? આ રોડ હજારો માણસો આ રાહદારી આ રોડ ઉપરથી પસાર થઈ છે। ભગવાનની દયાથી કોઈ એવો બનાવ બન્યો નથી, પણ કોર્પોરેશનના કર્મચારીને શાસકો જવાબદાર છે જે કાંઈ બન્યું એના।